નમસ્કાર મિત્રો, હું છું રાકેશ પૂજારા. હું આપની સાથે આજે એક પ્રોગ્રામ વિશે વાત કરવા આવ્યો છું. એ પ્રોગ્રામ તદ્દન જુદો અને અનોખો છે. મિત્રો, આજના સમાજમાં સેક્સ વિશે વાત કરવી અથવા તો સેક્સ એજ્યુકેશન વિશે વાત કરવી એના માટે લોકો ખૂબ સંકોચ અનુભવે છે અથવા તો જાણે એના માટે અનુમતિ જ નથી. આજના મા બાપ પોતાના બાળકો સાથે સેક્સ એજ્યુકેશનની વાતો કરવામાં શરમ અનુભવે છે. એવા સમયમાં આપણે સેક્સ એજ્યુકેશનની વાતો કરવા માટે આપણા સ્ટુડિયોમાં બોલાવ્યા છે ગુજરાતના જાણીતા ક્વોલિફાઈડ ડૉક્ટર પારસ શાહ, જેઓ એક સેક્સોલોજીસ્ટ છે. મિત્રો, ડોક્ટર પારસ શાહ એ ગુજરાતની જાણીતી હોસ્પિટલ્સ એટલે કે સાલ હોસ્પિટલ, સાનિધ્ય હોસ્પિટલ અને રાજસ્થાન જેવી હોસ્પિટલ્સમાં ચીફ સેક્સોલોજીસ્ટ અને વ્યંધત્વ નિષ્ણાત છે. મિત્રો, આજના આ પ્રોગ્રામની બેઝલાઇન છે કે સમસ્યા તમારી અને સમાધાન ડોક્ટર પારસ શાહનું. મિત્રો, આપણે ગયા એપિસોડમાં જાણ્યું કે સેક્સ એજ્યુકેશન શું કામ જરૂરી છે અને આ એપિસોડમાં આપણે જાણીશું કે બાળકને સેક્સ એજ્યુકેશન કઈ ઉંમરે મળવું જોઈએ અને કોના દ્વારા મળવું જોઈએ. તો આવો તે વિશેની તમામ માહિતી મેળવી લઈએ ડોક્ટર પારસ શાહ પાસે. નમસ્તે ડૉક્ટર સાહેબ. નમસ્કાર રાકેશભાઈ. આજનો સવાલ, હસ્તમૈથુન એ બીમારી છે કે કેમ? આવો જાણીએ ડોક્ટર પારસ શાહ પાસેથી. ડૉક્ટર સાહેબ, આજનો ટોપિક છે હસ્તમૈથુન. તો આ વિષય પર તમારું શું કહેવું છે? જે હસ્તમૈથુન વસ્તુ છે એ હસ્તમૈથુન સમાજમાં સૌથી વધારે વખોડાયેલી વસ્તુ છે, પણ સાથે સાથે હકીકત એ પણ છે કે સમાજનો દરેક વર્ગ, દરેક ઉંમરનો, દરેક તબક્કાનો વર્ગ આ વસ્તુમાં ક્યારે ને ક્યારે રચેલો હોય છે અથવા એને આ વસ્તુ માણેલી હોય છે. હસ્તમૈથુન 3 વર્ષનો બાળક પણ કરતો હોય છે અને 28 વર્ષના નવજુવાન પણ કરતો હોય છે અને 60 વર્ષના પ્રૌઢ પણ આ વસ્તુ કરતા હોય છે અને માણતા હોય છે. આ વસ્તુ કરવું હોય અલગ છે અને માણવું એ અલગ વસ્તુ અલગ છે અને એ આનંદ સાથે આ વસ્તુ માણતા હોય છે. આવું પહેલી વાર સાંભળ્યું કે બાળક અને વૃદ્ધ પણ કરતા હોય છે. બાળક એટલા માટે હું કહું છું કે તમે જોયું હશે 2 વર્ષનું 3 વર્ષનું નાનું બાળક હોય તો એ પોતાના પ્રાઇવેટ પાર્ટને હાથ લગાડતું હોય, સ્પર્શ કરતું હોય છે. તમે ક્યારેય એવું જોયું છે કોઈ કાનથી આમ ખેંચીને નાનું બાળક રમતું અથવા નાકને આમ રમાડ્યા કરતું હોય પણ પ્રાઇવેટ પાર્ટ જોડે ક્યારે ઇનોસન્ટલી રમતું? એને ખબર નથી કે હું આ શું કરી રહેલો છું, પણ એમાં એને એક નિર્દોષ આનંદ મળતો હોય છે અને એના કારણે એ વસ્તુ એ કર્યા કરતું હોય છે અને એના કારણે આ વસ્તુ તમને જોવા મળતી હોય છે. એટલે કહેવાનો મતલબ નાનો વ્યક્તિ હોય એ પણ બાળક હોય એ પણ કરતું હોય છે અને પ્રૌઢ વ્યક્તિ પણ આ વસ્તુ કરતી હોય છે. ખાલી માણસની વાત નથી કરતો, તમે જુઓ તો એનિમલની અંદર પણ આ વસ્તુ જોવા મળતું હોય છે. ઘણી બધી વાત તમે જોવા, સ્ટ્રીટ ડોગ જોતા હોય તો પોતાના પ્રાઇવેટ પાર્ટને એ લોકો ટચ કરતા હોય, કેવી રીતે કરતા તમે જોયેલા હશે. તો એ વસ્તુ પણ શું છે, એ પ્રકારનો એમને એક આનંદ આવી રહેલો છે, એના માટે આ વસ્તુ કરી રહ્યા છે. તો આવા પ્રકારનો આનંદની વાત કરી તમે, તો આવા પ્રકારના આનંદ લે એ લોકોના શરીરને તકલીફ થાય ખરી લાંબા ગાળે? એટલે તમે એમ કહેવા માંગો છો કે હસ્તમૈથુન નુકસાનકારક છે કે નથી નુકસાનકારક? સૌથી પહેલાં તો એક વસ્તુ આપણે જાણી લઈએ અથવા દર્શક મિત્રને જણાવી લઈએ કે હસ્તમૈથુન થાય છે કઈ રીતે. સામાન્ય રીતે જે રીતે જાતીય જીવનની અંદર ઘણા બધા પ્રકારો હોય છે કે લોકો પુરુષ ઉપર હોય એટલે કે જે સામાન્ય રીતે પોઝિશન, મિઝનરી પોઝિશન કહેવાતી હોય એમાં રાજતા હોય અથવા તો એમાં ઘણી બધી બીજી બધી પણ આસનો હોય છે. કામસૂત્રમાં ઘણા બધા આસનો, 64 આસનો બતાવેલા છે અને બીજા ઘણા બધા આસનો પણ છે. એ રીતે હસ્તમૈથુનમાં પણ અલગ અલગ રીતે લોકો કરતા હોય છે, પણ સામાન્ય રીતે કેવી રીતે કરતા હોય? આ તમારી ઇન્દ્રિય છે, આ હાથની મુઠ્ઠી છે, હાથની મુઠ્ઠીમાં વાળી અને હસ્તમૈથુન થતું હોય છે. જે વસ્તુ હસ્તમૈથુન વખતે ઇન્દ્રિય હાથની મુઠ્ઠીમાં કરતી હોય છે એ જ વસ્તુ જાતીય સંબંધ વખતે સ્ત્રીના યોનિ માર્ગમાં થતું હોય. જો હસ્તમૈથુન જાતીય જીવન ખરાબ ના હોય તો હસ્તમૈથુન પણ ખરાબ નથી, કારણ કે જે વસ્તુ હસ્તમૈથુન વખતે હાથની મુઠ્ઠીમાં થતું હોય છે એ જ વસ્તુ સંભોગ વખતે સ્ત્રીના યોનિક માર્ગમાં થતું હોય છે. પણ આ વારંવાર અથવા તો અતિશયોક્તિમાં કરવામાં આવે તો આ શરીરનું નુકસાન કરે ખરું? તમે કલાકાર છો, જી, દિવસમાં 5 કલાક બોલો છો. હું ડૉક્ટર છું, હું દિવસમાં 8 કલાક બોલું છું. બરાબર? એનો મતલબ એવો ખરો કે 5 વર્ષ પછી મારી જીભ કમજોર પડી જશે અને તમારી તાકાતવાળી રહેશે? ના, એવું ન કહી શકે. કેમ? કદાચ તમે એવું કીધું પણ ઘણા બધાને મનમાં એક બીજો પણ સવાલ આવી શકે કે ડૉક્ટર તમે બેની સરખામણી ક્યાં આગળ કરો છો? ઇન્દ્રિયનું કામ અલગ છે, જીભનું કામ અલગ છે,
બંને અલગ અલગ જગ્યાએ આવેલી છે? ના મિત્રો, એવું નથી. જીભની અંદર પણ લોહીનો પ્રવાહ ખૂબ જ છે, ઇન્દ્રિયની અંદર પણ લોહીનો પ્રવાહ ખૂબ જ છે. ઇન્દ્રિયની અંદર કોઈ હાડકું નથી હોતું, એટલે ફ્રેક્ચર થવાનો સવાલ નથી આવતો. જીભની અંદર પણ કોઈ હાડકું હોતું નથી. જીભની અંદર કોઈ સ્નાયુ નથી, ઇન્દ્રિયની અંદર પણ કોઈ સ્નાયુ નથી હોતા. બરાબર છે. જીભની અંદર પણ કોઈ ખાટું મીઠું ગળ્યું કંઈ પણ મૂકો તરત ખબર પડી જાય. ઇન્દ્રિયને હાથ લગાવો, સ્પર્શ કરશો તરત ખબર પડી જશે. જે રીતે વધારે બોલવાથી જીભમાં કોઈ કમજોરી નથી આવતી, એ જ રીતે વધારે હસ્તમૈથુન કરવાથી કોઈ જ નબળાઈ નથી આવતી. ખૂબ સુંદર રીતે તમે દર્શક મિત્રોને આ સમજાવ્યું કે વધારે હસ્તમૈથુન કરવાથી શરીરમાં કોઈ નબળાઈ નથી આવતી. તો ડૉક્ટર સાહેબ, આ નબળાઈ વિશે તો આપે ખૂબ સરસ સમજાવ્યું, પણ હું હવે બીજી અમુક વાતો એવી કહીશ કે જે સમાજમાં આવી માન્યતાઓ છે. હવે સાચું ખોટું તો આજે તમે કહેશો એટલે ખ્યાલ આવશે. જે લોકોના લગ્ન મોડા થાય છે, અથવા તો જે લોકો શારીરિક રીતે પહેલવાની કરવાની હોય કે તાકાતવાળું કામ કરવાનું હોય, તે લોકોમાં એવી માન્યતા છે કે હસ્તમૈથુન ન કરે તો એમનામાં તાકાત વધે, શરીર વધારે સારું રહે. આવું કંઈ હોય છે? એકવાર તમે જાતીય જીવન માણો અથવા તો એકવાર હસ્તમૈથુન કરો તો વધારેમાં વધારે કેટલી કેલરી તમે વાપરતા હો છો? માત્ર 60 કેલરી. 60 કેલરી એટલે અડધો ગ્લાસ લીંબુનું પાણી પીવો અને જે તાકાત મળે એ તાકાત તમે એકવારના હસ્તમૈથુન કે એનામાં તમને મળી જતી હોય છે. બરાબર? એટલે તમે એને ગુમાવતા હોય છે. હવે એક ગ્લાસ પાણી પીવા, એક ગ્લાસ લીંબુનું પાણી પીવા શરીરમાં તાકાત આવે? ના, નથી આવતી ને. પણ છતાં પણ ઘણી બધી વાર તમને એવો અનુભવ થયો હશે કે હસ્તમૈથુન જ્યારે કર્યું અથવા જાતીય જીવન જ્યારે પણ માણ્યું પછી તમને નબળાઈ આવતી હોય અથવા ઊંઘ આવી જતી હોય એવું લાગતું હોય છે. એનું કારણ શું? તો પછી જો ખરેખર નબળાઈ નથી આવતી તો આ ઊંઘ કેમ આવી જાય છે? કારણ કે જ્યારે એકવાર સ્ખલન થતું હોય છે તો મગજની અંદર ઓક્સિટોસિન નામનો એક હાર્મોન રિલીઝ થતો હોય છે, જેને સ્ટ્રેસ બસ્ટર કહેવામાં આવતો. એટલે તમારા મનમાં જે સ્ટ્રેસ હોય, બીજી શરીરમાં સ્ટ્રેસ હોય, એ રિલીઝ કરી કાઢતો હોય છે અને જેના કારણે તમારું મગજ શાંત થઈ જતું હોય. સાથે સાથે મગજની અંદર સ્લીપના સેન્ટરો હોય છે એ એક્ટિવેટ થતા હોય છે. એના કારણે તમને ઊંઘ વધારે આવે છે, નહીં કે નબળાઈના કારણે ઊંઘ વધારે આવે છે. થેન્ક યુ ડૉક્ટર સાહેબ, ખૂબ ખૂબ આભાર. જોયું દર્શક મિત્રો, હસ્તમૈથુન એ બીમારી નથી, પણ જો એ કમ્પલ્સન એટલે કે મજબૂરી થઈ જાય તો તેની સારવાર જરૂરી છે. જોયું દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર પારસ શાહ, જેઓ જાણીતા સેક્સોલોજીસ્ટ છે અને તેઓએ તમારી અને મારા મનની મૂંઝવણ દૂર કરી. આપણા સમાજમાં રહેલી ઘણી બધી ગેરમાન્યતાઓને તેઓએ વાસ્તવિકતાથી નજીક લાવીને એ માન્યતાઓ પણ ભ્રામક સાબિત કરી. તો મિત્રો, અમારી સાથે બન્યા રહેજો. ફરી એકવાર મળીશું નવા વિષય સાથે. પણ હા, યાદ રાખજો, સમસ્યા તમારી પણ સમાધાન તો ડૉક્ટર પારસ શાહનું. સેક્સ એજ્યુકેશન હોવું જોઈએ એ બાબતે તમે પણ સહમત હો તો અમારા આ વિડીયોને લાઈક કરો અને શેર કરો. અને હા, અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી સેક્સ એજ્યુકેશનને લગતા નવા વિષયથી આપ માહિતગાર બનો.